ઈરાન અમેરિકા યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી મૂવમેન્ટ જોવા મળી રહી છે. એક બાજુ ટ્રમ્પે યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની આશા વ્યક્ત કરી છે, તો સામે ઈરાને ડ્રોન હુમલા તેજ કરી દીધા અને યુદ્ધ તમે શરૂ કર્યું હતું પણ ખતમ અમે કરીશું તેવો હુંકાર કર્યો છે. મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતાઓ વચ્ચે ડોલર મજબૂત થયો છે, જેને લઈને રોકાણકારોએ સોના ચાંદીને બદલે રોકડ તરફ રૂખ કરતા કિંમતી ધાતુઓના ભાવમાં વેચવાલી વચ્ચે નબળાઈ પણ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં જે ગઈકાલે ભડકો થયો હતો, ત્યારબાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડોલર સામે રૂપિયો ઐતિહાસિક લેવલ સુધી નબળો પડી ગયો છે, જેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ, ચાંદીના ભાવનો છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો $83 થી લઈને $90 સુધીની રેન્જમાં ચાંદીએ ભારે વધઘટ બતાવી છે. ગુજરાતમાં આજે ચાંદીનો ભાવ ચાંદી ચોરસા $2,71,000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. 999 ચાંદી 2,75,700 અને વિથ જીએસટી $2,81,600 સુધી બોલાઈ ગયા છે. ચાંદીના ભાવ સ્પોટ લેવલ હાલ $80 નીચામાં દેખાઈ રહ્યો છે. તે તૂટે તો વેચવાલી આવી શકે ચાંદીના ભાવમાં અને ચાંદી નીચે તરફ જઈ શકે, જ્યારે ઉપરની બાજુ $94 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો $94 તૂટે તો વધુ નવી તેજીના દ્વાર ચાંદી માટે ખુલી શકે. ઈરાન અમેરિકા યુદ્ધના સમાચારોને લઈને ચાંદીમાં બે તરફી વધઘટ ચાલુ રહેવાની સંભાવના બનેલી છે. ગુજરાતમાં આજે સોનાનો ભાવ શું રહ્યો તેના પર નજર કરીએ. 24 કેરેટ 10 ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે ₹1,65,700. 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,48,900 અને 24 કેરેટ વિથ જીએસટી સાથે સોનાનો ભાવ $1,66,216 આસપાસ રહ્યો છે. જ્યાં સુધી યુદ્ધમાં કોઈ સ્પષ્ટ શાંતિ પ્રક્રિયા ન દેખાય ત્યાં સુધી માર્કેટમાં બે તરફી વધઘટ સતત રહી શકે છે. યુદ્ધ સંપૂર્ણ ખતમ થવાના સમાચાર આવે તો $100 થી $200 કરેક્શન પણ ટ્રિગર થઈ શકે, જ્યારે મોટા હુમલાઓના સમાચારે ઉપરના લેવલ પણ દેખાઈ શકે છે. તમારું શું માનવું છે? સોનું હજુ ઘટશે કે ભાવ વધવાનું ચાલુ રાખશે? કોમેન્ટમાં જણાવો. રેગ્યુલર અપડેટ માટે કોમેન્ટમાં ગોલ્ડ લખો અને આવા સચોટ એનાલિસિસ માટે અત્યારે જ ફોલો કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.